પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો આગળ વધીએ. છેલ્લે આપણે માંગમાં વધારો ઘટાડો ત્યાં જ પહોંચ્યા હતા કે ક્યાં પહોંચ્યા હતા? મારા ખ્યાલથી વિસ્તરણ સંકોચનની આવડી વ્યાખ્યા શું, આ ગ્રાફ આપણે છેલ્લે પૂરો કર્યો હતો અને માંગમાં વધારો ઘટાડો આપણે જે છે પહોંચેલા હતા. જો વિસ્તરણ સંકોચન ફરીવાર વ્યાખ્યા જોઈ લેજો. ક્યાં ગઈ? કોને ભાઈ દાંત આવે? માંગનું વિસ્તરણ અને સંકોચન. જો અન્ય પરિબળો કેવા રે? યથાવત રે. અન્ય પરિબળો એટલે કયા પરિબળો? તો કે આપણે જોયું કે માંગને અસર કરતા કેટલા પરિબળ છે? 2 પરિબળ છે. એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના પરિબળ. કિંમત સિવાયના 3 પરિબળ આપણે જોયા: અભિરુચિ, પસંદગી, આવક અને સંબંધિત વસ્તુ. સંબંધિત વસ્તુમાં પાછા પીટા 2 ભાગ, એક પૂરક વસ્તુ અને એક અવેજી વસ્તુ. પૂરક વસ્તુ એટલે શું? તો કે ભાઈ જોડાયેલી વસ્તુ, એક વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય તેવી બીજી વસ્તુ. દાખલા તરીકે ભાઈ પંખો અને ઇલેક્ટ્રિસિટી, આ બંને કેવી વસ્તુ છે? પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું? તો કે એક વસ્તુના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી બીજી વસ્તુ, એને અવેજી વસ્તુ કહેવાય. દાખલા તરીકે ચાની બદલામાં કોફી પી શકાય, તો આ અવેજી વસ્તુ. તો આ જે અન્ય પરિબળો છે એ કેવા રે? યથાવત રે. એટલે કે અભિરુચિ, પસંદગી સ્થિર રહે, ગ્રાહકની આવક સ્થિર રહે અને સંબંધિત વસ્તુ એટલે પૂરક વસ્તુ અને અવેજી વસ્તુના ભાવ સ્થિર રહે. અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં શું થાય? ઘટાડો થાય. વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં શું થાય છે? વધારો. વસ્તુની માંગમાં વધારો થાય તો એને માંગનું શું કહેવાય? વિસ્તરણ કહેવાય. અને કિંમત વધતા માંગમાં ઘટાડો થાય તો એને શું કહેવામાં આવે? સંકોચન. અહીંયા માત્ર ને માત્ર કોનામાં ફેરફાર થશે? કિંમતમાં ફેરફાર થશે. માત્ર કોનામાં ફેરફાર થશે? કિંમતમાં જ ફેરફાર થશે. અન્ય પરિબળો કેવા રહેવાના છે? યથાવત. અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં ફેરફાર થાય તો વિસ્તરણ સંકોચન થાય. વધારો ઘટાડામાં એનથી ઊંધું. વધારા ઘટાડામાં શું છે? તો કે વસ્તુની કિંમત કેવી રહેશે? યથાવત રહેશે. વિસ્તરણ અને સંકોચનમાં કોણ યથાવત રહેતું હતું? અન્ય પરિબળ. વધારા ઘટાડામાં કોણ યથાવત રહેશે? કિંમત. વિસ્તરણ અને સંકોચનમાં કયા પરિબળો યથાવત રહેતા હતા? વિસ્તરણ અને સંકોચનમાં કયા પરિબળો યથાવત રહેતા હતા? અન્ય પરિબળો રહેતા હતા યથાવત. અહીંયા કયા પરિબળ યથાવત રહેશે? વસ્તુની કિંમત. ફેરફાર કોનામાં થશે? અન્ય પરિબળોમાં. વિસ્તરણ અને સંકોચનમાં કોનામાં ફેરફાર થતો? તો કિંમતમાં. અહીંયા કોનામાં ફેરફાર થશે? અન્ય પરિબળોમાં ફેરફાર થશે. જો બંનેનો ફેર શું છે? તો કે ભાઈ એક જગ્યાએ છે વિસ્તરણ અને સંકોચન. આપણે નવા પેજમાં લખીએ. એક જે છે વિસ્તરણ અને સંકોચન, એક જે છે વધારો અને ઘટાડો. અહીંયા સ્થિર પરિબળ અને અહીંયા ફેરફાર વાળા પરિબળ અથવા તો બદલાતા પરિબળ. બદલાતા પરિબળ. વિસ્તરણ અને સંકોચન હોય તો કયા પરિબળો સ્થિર રહે? તો કે કિંમત સિવાયના, જેને આપણે અન્ય પરિબળ કહીએ છીએ. અન્ય પરિબળો કેવા રહે? સ્થિર રહે. અને ફેરફાર કોનામાં થતો હોય? કિંમતમાં ફેરફાર થતો હોય. વધારા ઘટાડામાં આનથી ઊંધું. વધારા ઘટાડામાં સ્થિર કોણ રહેશે? કિંમત પરિબળ જે છે એ સ્થિર રહેશે અને ફેરફાર કોનામાં આવશે? કિંમત સિવાયના. એટલે કે અન્ય પરિબળમાં. અન્ય પરિબળો કેવા જોવા મળશે? અહીંયા તમને ફેરફાર વાળા જોવા મળશે. આ બે વચ્ચેનો મુખ્ય ડિફરન્સ છે. જો આ તમે ભૂલી ગયા તો તમારા માર્ક કપાઈ જશે. તમને પરીક્ષામાં સ્વતંત્ર રીતે વિસ્તરણ અને સંકોચન અને માંગનો વધારો ઘટાડો 3 અને 5 માર્કમાં પૂછાય છે.
જો તમને એ જ ખબર ન હોય કે વિસ્તરણ સંકોચન કોના કારણે થાય છે કે ભાઈ વધારો ઘટાડો કોના કારણે થાય છે, તો 3 અને 5 માર્કનો તમારો સવાલ કેવો પડશે? ખોટો. વિસ્તરણ સંકોચનમાં જે છે કયું પરિબળ સ્થિર રહેશે? તો કે અન્ય પરિબળ જે છે એ સ્થિર રહેશે. અને ફેરફાર કોનામાં થતો હોય છે? કિંમતમાં. વધારા ઘટાડામાં કયું પરિબળ સ્થિર રહેશે? તો કે ભાઈ કિંમત પરિબળ સ્થિર રહેશે. અને ફેરફાર કોનામાં થતો હોય છે? કિંમત સિવાયના પરિબળમાં. એટલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો? કોઈને પ્રશ્ન હવે? વિસ્તરણ સંકોચનમાં કોણ બદલાતું હોય છે? વિસ્તરણ અને સંકોચનમાં કોણ બદલાતું હોય છે? કિંમત. અને સ્થિર કોણ હશે? કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર હશે. વધારા ઘટાડામાં કોણ સ્થિર હશે? કિંમત. અને બદલાતું કોણ હશે? અન્ય પરિબળ. એટલું ખ્યાલ આવ્યું? આ એક તમને આમાંથી કોઈ પણ યાદ રહી જાય એનું ઊંધું કરો એટલે બીજું મળી જાય. વિસ્તરણ સંકોચન યાદ રાખો અને એનું ઊંધું કરી નાખો એટલે તમને વધારો ઘટાડો મળી જાય. વિસ્તરણ સંકોચનમાં જે છે કિંમત સિવાયનું પરિબળ કેવું રહે છે? કિંમત સિવાયના પરિબળ કેવા રહે છે? વિસ્તરણ અને સંકોચનમાં સ્થિર રહે છે. જ્યારે કિંમત વાળું પરિબળ કેવું રહે છે? તો કે ફેરફાર વાળું રહે છે. એનાથી ઊંધું સામે કિંમત સ્થિર રહેશે, અન્ય પરિબળ કેવા રહેશે? ફેરફાર વાળા રહેશે. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? અહીંયા સુધી ખ્યાલ આવ્યો? વધારો ઘટાડો અને વિસ્તરણ સંકોચનમાં ફેર શું? ખ્યાલ આવ્યો ભાઈ તમને દ્રોણીને? ભાઈ તને ખ્યાલ આવે શું અહીંયા હાલે? છેલ્લે ખબર પડી તને? ફરી એકવાર જો વિસ્તરણ સંકોચન અને વધારા ઘટાડામાં ફેર શું? બેટા અહીંયા ધ્યાન આપો. વિસ્તરણ સંકોચન અને વધારા ઘટાડામાં ફેર શું? તો કે બે પરિબળ હશે. એક સ્થિર પરિબળ હશે અને એક પરિબળ કેવું હશે જેમાં ફેરફાર આવતો હોય છે. વિસ્તરણ અને સંકોચનમાં કયું પરિબળ સ્થિર હશે? અન્ય પરિબળ એટલે કે કિંમત સિવાયના પરિબળ કેવા હશે? સ્થિર હશે. જ્યારે ફેરફાર કોનામાં આવતો હશે? માત્ર ને માત્ર કિંમત પરિબળ જે છે એટલે કે કિંમતમાં ફેરફાર આવતો હશે. વધારા ઘટાડામાં કયું પરિબળમાં સ્થિર રહેવા મળશે? તો કે કિંમત પરિબળ જે છે સ્થિર એટલે ભાવ કેવો હોય છે? બધી વખતે એક સરખો. પણ કિંમત સિવાયના જે પરિબળ છે હમણાં આપણે જોયું અભિરુચિ, પસંદગી, ગ્રાહકની આવક અને સંબંધિત વસ્તુ જેમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ જોઈ એમાં ફેરફાર થતો હોય છે. એના કારણે શું થશે? માંગમાં વધારો ઘટાડો થશે. હવે ખ્યાલ આવ્યું? ઓનલાઈનમાંથી પણ કોઈને પ્રશ્ન અહીંયા સુધીમાં સમજાઈ ગયું હોય તો ફટાફટ ડન એવું લખી નાખો. દંડના દંડન. અને યાદ ન રહે ને આવું એક કોષ્ટક નાનું અમથું પુસ્તકમાં બનાવી નાખવું હોય તો તમે આવું નાનું એક પુસ્તક જે છે પુસ્તકમાં આવું નાનું કોષ્ટક લખી નાખો એટલે જ્યારે તમે વાંચવા બેસો એટલે છેલ્લી ઘડીએ આખું તમારે વાંચવાની જરૂર ન પડે. ખાલી એટલું કોષ્ટકના આધારે તમને ખબર પડી જાય વધારો ઘટાડો અને વિસ્તરણ સંકોચન એટલે શું. ઓકે ડન છે, ડન છે. ચાલો આગળ વધીએ. ચાલો લખી નાખો. હા હા વધારો ઘટાડો. જો બે પ્રકારના પરિબળ, એક સ્થિર હોય અને એક ફેરફાર થતો. અહીંયા કિંમત પરિબળ કેવું રહેશે? સ્થિર રહેશે. એટલે વસ્તુ પહેલા 100 રૂપિયાની મળતી હોય અત્યારે 100 રૂપિયાની મળશે, ભવિષ્યમાં કેટલા રૂપિયાની મળશે? 100 રૂપિયા. દાખલા તરીકે આપણે માન્ય કે ભાઈ ચાની વાત કરી કે ભાઈ વાઘ બકરીની ચા છે, પહેલા કિલોનો 100 રૂપિયા ભાવ હતો, અત્યારે 100 રૂપિયા ભાવ હતો અને પછી એ 100 રૂપિયા જ રહેશે. હવે એની સામે બીજું પરિબળ દાખલા તરીકે અન્ય પરિબળ તરીકે આપણે કોફી લઈએ, અવેજી વસ્તુ. કોફીનો પહેલા કિલોનો 100 રૂપિયાનો ભાવ હતો, એની બદલે હવે કિલોનો કોફીનો ભાવ જે 80 રૂપિયા થઈ ગયો. ચાનો ભાવ કેટલો? 100 રૂપિયા. કોફીનો ભાવ કેટલો થઈ ગયો? 80 રૂપિયા. તો હવે લોકો કઈ વસ્તુ ખરીદશે? જેની કિંમત ઓછી હોય. એટલે લોકો ચા પીવાનું બંધ કરીને શું કરવા માંડશે? કોફી પીવા માંડશે. તો જો કિંમત કેવી રહી? સ્થિર રહી. પણ અન્ય પરિબળમાં શું આવ્યો? ફેરફાર આવ્યો. અવેજી વસ્તુ તરીકે કોફીની કિંમત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે કિંમતમાં ફેરફાર ન હોવા છતાં ચાની માંગ કેવી થઈ ગઈ? ઘટી ગઈ. ચાની માંગમાં ઘટાડો આવ્યો. તો અન્ય પરિબળોમાં ફેરફાર થયો એટલે ચાની માંગમાં શું થયું? ઘટાડો. એનાથી ઊંધું કે ભાઈ ચાની 1 કિલોનો ભાવ 100 રૂપિયા હોય, કોફીનો 1 કિલોનો ભાવ 80 રૂપિયા હોય, એની બદલે આગળ જતા 1 કિલો કોફી 80 ની બદલે 120 ની થઈ જાય. તો જે લોકો કોફી પીતા હોય એ કોફી પીવાનું બંધ કરીને 100 રૂપિયાની શું પીવા માંડે? ચા પીવા માંડે. તો જો કિંમત ચાની કેવી રહી? એક સરખી જ રહી. પણ અન્ય પરિબળોમાં શું થયું? ફેરફાર થયું. કોફી પેલા જે સસ્તી હતી એ મોંઘી થઈ ગઈ એટલે લોકોએ કોફી છોડીને શું કર્યું? ચા પીવાનું શરૂ કરી દીધું. એની માંગમાં શું થશે? વધારો થશે. ખ્યાલ આવ્યો હવે? ચાલો અહીંયા લખાઈ ગયું. આ હા આની જેવું જ છે. જ્યાં માંગ કરીએ છીએ ત્યાં આપણે પુરવઠો કરશું. જો જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે
માંગ વધે તો એને માંગમાં વધારો કહેવામાં આવે અને માંગ ઘટે તો એને માંગમાં શું કહેવામાં આવે? ઘટાડો કહેવામાં આવે. ચાલો હમણાં આપણે વાત કરી હતી તો આપણે ઉદાહરણથી જ તે સમજી લઈએ, બધાને જ કહી દઈએ આપણે. ઇન્સર્ટ પેજ કે ભાઈ માંગમાં વધારો અને ઘટાડો. માંગમાં વધારો અને ઘટાડો ક્યારે થાય? તો કે અહીંયા કિંમત કેવી છે? કિંમત અહીંયા કેવી છે? વધારા ઘટાડામાં કિંમત કેવી છે? કિંમત પરિબળ કેવું છે? અહીંયા સ્થિર છે. તો માંગમાં વધારો અને ઘટાડો ક્યારે થશે? જ્યારે અન્ય પરિબળો કેવા થશે? વધશે અથવા તો ઘટશે. અન્ય પરિબળોને કારણે માંગ વધે તો માંગમાં શું થયો છે? વધારો, એવું કહી શકાય. અને અન્ય પરિબળોને કારણે માંગ જે છે એ ઘટે તો માંગમાં શું થયો છે? ઘટાડો. હમણાં આપણે વાત કરી કે ભાઈ દાખલા તરીકે આપણે એવું માનીએ છીએ, ચા ની કોફીની વાત કરીએ, એક બાજુ લખીએ ચા અને એક બાજુ લખીએ કોફી. ચાનો 1 કિલોનો ભાવ દાખલા તરીકે હમણાં આપણે વાત કરીએ એમ 100 રૂપિયા છે અને સામે પક્ષે કોફીનો પણ 1 કિલોનો ભાવ અત્યાર પૂરતો આપણે માની લઈએ કે 100 રૂપિયા છે. આગળ જતા 1 કિલો ચા જે છે એ 100 જ રૂપિયાની રહી, પણ 1 કિલો કોફી કેટલા રૂપિયાની થઈ ગઈ? તો કે ભાઈ 80 રૂપિયાની થઈ ગઈ. તો જે ચાના ગ્રાહકો હતા એ બધા કોની બાજુ વયા જશે? કોફી બાજુ વયા જશે. એટલે ચાની માંગ કેવી થઈ જશે? ચાની માંગ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. 100 રૂપિયાની ચા પીવાનું બંધ કરીને લોકો 80 વાળી શું પીવા માંડશે? કોફી પીવા માંડશે. એટલે ચાની માંગમાં શું થયો? તો ઘટાડો થયો. આ શું થયું? ઘટાડો. જો કિંમતમાં કોઈ ફેરફાર થયો? ન થયો. ચાની કિંમત તો પહેલાય 100 રૂપિયા હતી ને અત્યારે 100 રૂપિયા છે, એટલે કિંમત પરિબળ કેવું રહ્યું? સ્થિર રહ્યું. પણ અન્ય પરિબળ એટલે કે અહીંયા જો અવેજી વસ્તુ, ચાના બદલામાં કોફીનો ઉપયોગ થઈ જાય તો કે આ અવેજી વસ્તુ. અવેજી વસ્તુમાં શું થયો? ફેરફાર થયો. અવેજી વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો આ પરિબળને હિસાબે મૂળ કિંમત, મૂળ વસ્તુનામાં શું જોવા મળ્યું? ફેરફાર જોવા મળ્યું. આનાથી ઊંધું કે ભાઈ ચા જે છે એ 1 કિલોનો ભાવ 100 રૂપિયા જ રહે, કોફીનો 1 કિલોનો ભાવ કેટલો થઈ જાય? તો કે ભાઈ 120 રૂપિયા. તો જે કોફીના ગ્રાહક હતા એ ક્યાં આવી જશે? ચા પીવા આવી જશે. તો ચાની જે છે એ માંગ કેવી થઈ જશે? વધી જશે. આને આપણે શું કહીશું? વધારો. માંગ વધે તો વધારો, માંગ ઘટે તો ઘટાડો. જો એક બધી જ પરિસ્થિતિમાં માંગ વસ્તુની કિંમત કેવી છે? એક સરખી જ છે, 100 ના 100 જ રૂપિયા છે. પણ ફેરફાર માત્ર ને માત્ર ક્યાં થાય છે? અવેજી વસ્તુમાં થાય છે. અવેજી વસ્તુમાં ફેરફાર થવાથી મૂળ વસ્તુની માંગમાં શું થાય? વધારો ઘટાડો થાય. કિંમતમાં મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે વધારા ઘટાડામાં કોણ સ્થિર છે? વધારા ઘટાડામાં સ્થિર કોણ? કિંમત પરિબળ સ્થિર. અને ફેરફાર વાળું કોણ? અન્ય પરિબળ. બરોબર ખ્યાલ આવ્યો અહીંયા સુધીમાં? ન સમજાણું હોય એવું કાંઈ? એ બેટા ખ્યાલ આવ્યો તને અહીંયા સુધીમાં? શું ખ્યાલ આવ્યો તને? કોણ સ્થિર હશે? વધારા ઘટાડામાં કોણ સ્થિર? માંગનો વધારો ઘટાડો હોય એવી પરિસ્થિતિમાં સ્થિર કોણ હશે? કિંમત હશે. અને વિસ્તરણ સંકોચન હોય તો કોણ સ્થિર હશે? હા, જો વિસ્તરણ સંકોચન હોય તો અન્ય પરિબળ સ્થિર, વધારો ઘટાડો હોય તો કિંમત સ્થિર. વિસ્તરણ સંકોચન હોય તો કિંમતમાં ફેરફાર, વધારો ઘટાડો હોય તો વસ્તુની કિંમત કે અન્ય પરિબળમાં જે છે ફેરફાર થતો હોય છે. આ લખાઈ ગયું છે ને તમારે? ખ્યાલ આવ્યો ભાઈ? છેલ્લે આ બાજુ ખ્યાલ આવ્યો? હે લે તો અત્યાર સુધી હું કરતી હતી? એવું પછી લખી નાખજો. ચાલો આગળ વધીએ. અહીંયા આપણને વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને વધારા ઘટાડા માટે આપણને જે છે આકૃતિ આપેલી છે.
આ આકૃતિના આધારે માંગમાં વધારો થાય છે કે ઘટાડો એ આપણે સમજવાનું. જો અહીંયા વસ્તુની કિંમત પરિબળ હંમેશા કેવું રહેશે? જો સ્થિર. એટલે કિંમત કેટલી આપેલી છે? 3 રૂપિયા સ્થિર. પણ અમુક સમયે 3 રૂપિયામાં એક વસ્તુ વેચાય છે અને અમુક સમયે 3 રૂપિયા 5 વસ્તુ વેચાય છે. તો આવું શું કામ થાય છે? તો કે ભાઈ માંગમાં વધારો અને ઘટાડો થાય છે એટલા માટે. એટલે વસ્તુના અન્ય પરિબળો એટલે કે ગ્રાહકની અભિરુચિ પસંદગી બદલાતી હોઈ શકે, ગ્રાહકની આવકમાં વધારો ઘટાડો થઈ શકતો હોવો જોઈએ, પૂરક વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થઈ શકતો હોવો જોઈએ, અથવા તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અવેજી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થઈ શકતો હોય. એના પરિણામે જો માંગમાં શું થાય છે? વધારો કે ઘટાડો. અહીંયા x અને y ધરી આપેલી છે. y ધરી ઉપર તમને દર્શાવેલી છે કિંમત, x ધરી ઉપર તમને દર્શાવેલી છે માંગ. અહીંયા તમને dd રેખા આપેલી છે. જો dd1, dd2 અને dd3. dd એટલે શું થાય? ડિમાન્ડ રેખા. એટલે કે આ કઈ રેખા છે? માંગ રેખા છે. તો જો માંગ રેખામાં તમે આ બાજુ એટલે કઈ બાજુ? આમ જમણી બાજુ જાઓ તો જમણી બાજુ માંગમાં તમને શું જોવા મળશે? ઘટાડો જોવા મળે. જો 3 ની બદલે 2 એકમ થઈ ગયા, 2 ની બદલે 1 એકમ. અહીંયા આપણે માંગ લખેલી છે. આ માંગ કેવી થઈ ગઈ? 3 ની બદલે 2 એકમની, 2 ની બદલે 1 એકમની. એટલે તમે જમણી બાજુ જાઓ છો માંગ રેખામાં. જેમ તમે આમ જમણી બાજુ, એટલે મારે આમ થાય અને આમ ગણીએ તો ડાબી બાજુ, આમ ગણો તો ડાબી બાજુ ને આમ ગણો તો જમણી બાજુ. હવે આગળ હમણાં જોઈએ ચોપડી વાળા જમણી આપીશ કે ડાબી, એના આધારે આપણે નક્કી કરશું. કેંગી કઈ આપેલું છે જોઈએ આપણે, આપેલું હોય ઠીક છે. આપણે જો આમ જોઈએ તો આમ જાઓ તો ડાબી બાજુ. એટલે આપણે અત્યારે એવું માનીએ કે ભાઈ ડાબી બાજુ જાઓ છો તો માંગમાં શું થાય? ઘટાડો. અને આમ જમણી બાજુ આવો, આમ કઈ બાજુ આવો? જમણી બાજુ. તો માંગમાં શું થાય છે? વધારો થાય છે. 3 ની બદલે 4 એકમ, 4 ની બદલે 5 એકમ. વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગમાં શું કહેવાય? વધારો કહેવાય. વધારાની વ્યાખ્યા તમને આપેલી છે કે જો વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થતા માંગ વધે તો વધારો, અન્ય પરિબળો યથાવત રહેતા માંગ ઘટે તો શું કહેવાનું? ઘટાડો. ખ્યાલ આવ્યો? બંને જગ્યાએ તમારે વ્યાખ્યા, જો વ્યાખ્યા તમને એક એક માર્કમાં પૂછાશે. વિસ્તરણ સંકોચનની આલેખ આપેલા, થોડુંક આ તો હાલવા દે. પેલા આ તને સમજાઈ ગયું તો આલેખ ઉપર જવાય. આ સમજાઈ ગયું પેલા આ જે મેઇન છે એ સમજવાનું છે. આલેખ તો બધું, આલેખ તો એક લેક્ચર નું કામ નથી. તમે લોકો દોરીને જ આવેલા હોય, 12, 10માં દોરેલા જોઈએ આલેખ, એનું જ અહીંયા દોરવાનું. છતાં આપણે દોરવાના તો છે જ તે, પણ પેલા 4-5 ચેપ્ટર કઈ પૂરા તો કરી લઈએ પછી કઈ કરશું. આ શું વાત કરતા હતા આપણે? હા, આપણે વ્યાખ્યાની વાત કરતા હતા કે વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો બંનેની વ્યાખ્યા તમને પૂછાશે. તો જો તમને યાદ ન રહેતી હોય તો ઉપર પેનથી તમારે લખી નાખવાની વધારા ઘટાડીની વ્યાખ્યા. જો અહીંયા તમને વ્યાખ્યા સ્વરૂપે એક જ લીટીમાં બધું આપી દીધેલું છે તો ઘણાને જે છે એ યાદ ન રહે. તો લખવું હોય તો લખી નાખો વધારાની અને ઘટાડાની વ્યાખ્યા. જે લોકોને પેપરમાં અલગથી યાદ ન રહેતું હોય ને લખવી હોય તો પુસ્તકમાં તમે લખી શકો છો કે કિંમત સ્થિર રહેતા, કિંમત સ્થિર રહેતા, તું લખ, હમણાં તને ખબર પડી જશે. કિંમત સ્થિર રહેતા તથા, કિંમત સ્થિર રહેતા તથા અન્ય પરિબળોમાં, કિંમત સ્થિર રહેતા તથા અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી, કિંમત સ્થિર રહેતા તથા અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગ વધે. કિંમત સ્થિર રહેતા તથા અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગ વધે તો વધારો કહેવાય. માંગ વધે તો વધારો કહેવાય. આ થઈ માંગમાં વધારાની વ્યાખ્યા. હવે આપણે માંગમાં ઘટાડાની વ્યાખ્યા લખીએ કે કિંમત સ્થિર રહેતા તથા, એવી ને એવી જ વ્યાખ્યા, કિંમત સ્થિર રહેતા તથા
અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગ ઘટે, અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગ ઘટે તો એને શું કહેવામાં આવે? માંગનો ઘટાડો કહેવામાં આવે. બે વ્યાખ્યા બરોબર ખ્યાલ આવી ગઈ. બંનેમાં કોણ સ્થિર રહે છે? કિંમત સ્થિર રહે. અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને માંગ વધે તો માંગનો વધારો, અને માંગ ઘટે તો માંગનો ઘટાડો. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે છે અને અન્ય પરિબળો પ્રેરિત માંગમાં જે છે વધારો ઘટાડો થાય. જો અહીંયા આપણને જે છે આ વસ્તુની શાબ્દિક રજૂઆત કીધેલી કે વસ્તુની કિંમત હંમેશા કેવી રહે? 3 જ રહે છે, પણ માંગ કેવી છે? તો 1 એકમ, 2 એકમ, 3, 4, 5 એમાં કંઈક ફેરફાર થાય છે. એની વસ્તુ તમે ઉપાડીને અહીંયા ગ્રાફ પેપરમાં મૂકી દો એટલે એક જગ્યાએ કિંમત દર્શાવો અને એક જગ્યાએ માંગ દર્શાવો તો જેમ જેમ કિંમત તમારી, જો કિંમત કેવી છે? એક સરખી છે, એટલે તમારી આ જે માંગ રેખા છે એ જો એક્સ ધરીને કેવી ચાલે છે? સમાંતર ચાલે છે. એટલે તમારી કિંમતમાં કોઈ ફેરફાર થવાનો નથી. એ કેવી છે? એક્સ ધરીને સમાંતર. છતાં માંગમાં શું થાય છે? એટલે નીચે જો ફેરફાર થાય છે કે ₹3 હોય ત્યારે ઘણીવાર એક જ એકમ વેચાય છે, ઘણીવાર ₹3 2 એકમ વેચાય છે, ઘણીવાર 3 એકમ વેચાય, 4 એકમ વેચાય કે 5 એકમ વેચાય છે. પણ બધી જગ્યાએ જો કિંમતની એક જ રેખા છે એ કેવી છે? પાછી સ્થિર છે અને એક્સ ધરીને પાછી સમાંતર છે. એ જ તમને શાબ્દિક રીતે અહીંયા રજૂઆત આપેલી છે. હવે વ્યક્તિગત માંગ અને બજાર માંગ બહુ સરસ એવો ટોપિક, અને અહીંયા તો એક મુદ્દો છે પણ આગળ જતા આના આખા ચેપ્ટર આવશે. વ્યક્તિગત માંગ અને બજાર માંગના જે છે આખા ચેપ્ટર આવશે. વ્યક્તિગત માંગ કોને કહેવાય? તો કે મારી એકલાની માંગ હોય એ વ્યક્તિગત માંગ કહેવાય. પણ મારી જ જેવી વસ્તુ આ ભાઈ એવા માંગે, ઓલા ભાઈ માંગે, ઓલા બેની માંગે, બધા આપણે માંગીએ તો એને શું કહેવાય? બજાર માંગ કહેવાય. દાખલા તરીકે ભાઈ મારી પાસે 10,000 રૂપિયા છે, મારે 10,000 રૂપિયામાં સેમસંગનો ફોન લેવો છે. તો આ શું થયું? મારી વ્યક્તિગત માંગ થઈ કે 10,000નો સેમસંગનો ફોન લેવો છે. હવે એવો ને એવો 10,000 વાળો ફોન આ ભાઈએ માંગે, આ ભાઈએ માંગે, ઓલો ભાઈએ માંગે, ઓલો ભાઈ માંગે, આ બેની માંગે, આ બેને, તો આપણે બધા 10,000 વાળો શું માંગ્યો? સેમસંગનો ફોન. તો આપણે બધાની માંગ કેવી હતી? બજારમાં. એકલો વ્યક્તિ માંગ કરતો હોય તો એ વ્યક્તિગત માંગ, સામૂહિક રીતે માંગ થતી હોય તો એને શું કહેવાનું? બજાર માંગ. કોને કહેવાય બજાર માંગ? થઈ જાવ ઊભી, હાલ ત્યાંથી. હા, ઊભી થઈ જાય ત્યાંથી ફટાફટ. હાલો એને બહાર આવવા દો. હાલ હાલ ફટાફટ ઊભી થઈ જાય ત્યાંથી. કહું છું તને ક્યાં બે ઊભી થા, હાલ ત્યાંથી ફટાફટ. પેલી લાઈનમાં બેસી જતો. ત્યાં બેઠી બેઠી પણ એકલી વાતું જ કરે છે આવી ત્યારની. આમ બહાર આવતી રહેતો તું, આમ આમ બેટા તું આમ આવતી રહે, અંદર જવા. તું પાછળ પાછળ આમ અંદર વહી જા. આમ હા બારી ભીત પાય વહી જા, દિવાલ પાય જા. હાલ બેગ આમ લઈ લઈને તું ઓલી બાજુ વહી જા. હાલ ફટાફટ. બસ હવે તો વાયા ભરીશ ને તને બહાર મોકલી દીશે. બેગ ની કઈ જરૂર નથી, અહીંયા ધ્યાન રાખ ખાલી. અહીંયા બેઠ, અહીંયા જો. હવે અહીંયા ધ્યાન આપો કે એક જણો માંગ કરતો હોય તો એને વ્યક્તિગત માંગ કહેવાય, સામૂહિક ધોરણે થતી હોય તો એને બજાર માંગ કહેવાય. ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે, જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી માંગના સરવાળાને બજાર માંગ કહે છે. અહીંયા જો તમને વ્યક્તિગત અને બજાર માંગ વિશેનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ કોઈ વસ્તુની કિંમત 10 રૂપિયા હોય, 8 રૂપિયા, 6 રૂપિયા, 4 રૂપિયા, 2 રૂપિયા, ત્યારે એ વ્યક્તિ કેવી માંગ કરે છે? 10 રૂપિયા હોય તો 1 એકમની માંગ કરે છે. બી વ્યક્તિ 10 રૂપિયા કેટલા એકમની માંગ કરે છે? 2 એકમોની. સી વ્યક્તિ 10 રૂપિયા કેટલા એકમની માંગ કરે છે? 3 એકમ. અને ત્રણેયનો સરવાળો 3, 4, 5 અને 6, તો 6 એકમ એ શું થઈ? બજાર માંગ થઈ. એટલે જો તમે કોઈ વસ્તુની કિંમત 10 રૂપિયાની રાખો તો બજારમાં એ વસ્તુ વેચાય કેટલા એકમ? 6 એકમ. બજારમાં કેટલા એકમ વેચાશે? 6 એકમ. એમાંથી 3 એકમ કોણ લઈ જશે? સી વ્યક્તિ. 2 એકમ કોણ લઈ જશે? બી વ્યક્તિ. 1 એકમ કોણ લઈ જશે? એ વ્યક્તિ. તો આ 1, 2 અને 3 છે એ કેવી માંગ ગણવાની? આ 1 છે, આ 2 છે અને આ 3 છે એ કેવી માંગ છે? વ્યક્તિગત માંગ છે. 6 જે છે એ કેવી માંગ છે? બજાર માંગ છે.
1, 2 અને 3 કેવી માંગ છે? વ્યક્તિગત માંગ છે. 6 છે એ શું છે? બજાર માંગ. બજાર માંગ એટલે શું? બજાર માંગ એટલે શું? બજાર માંગ એટલે કે તમામ વ્યક્તિઓ દ્વારા, એટલે કેમ બંધ થઈ ગયું? ચાલો આગળ વધીએ. વ્યક્તિગત અને બજાર માંગ વચમાં ટેકનિકલ ખામીને હિસાબે લેક્ચરમાં કંઈક ફેરફાર થઈ ગયો તો એટલે 2 મિનિટ માટે લેક્ચર બંધ થઈ ગયો હતો, પણ હવે આપણે પાછા ઓનલાઈન આવી ગયા છીએ. ચાલો, અવાજ અને વિડીયો બંને વસ્તુ બરોબર આવે છે? પેલા કમેન્ટમાં હા કે ના કહી દો. અવાજ અને વિડીયો બંને બરોબર છે? ચાલો ફટાફટ હા કે ના જવાબ આપો. અવાજ આવે છે? હા કે ના ફટાફટ જવાબ આપો. ઓકે, વોઇસ ઓકે છે. ચાલો, બોર્ડ ઉપર દેખાય છે? ફટાફટ ડન એવું લખી નાખો. ચાલો, ડન છે, ડન છે. બ્લર છે. ઓકે, બ્લર હમણાં બ્લર બધું સરખું થઈ જશે. ચાલો, હવે બ્લર વયું ગયું, બરોબર ને? ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. તો હવે આપણે માંગ વિશે ભણતા હતા. 2 પ્રકારની માંગ, વ્યક્તિગત માંગ અને બજાર માંગ. કોઈ એક વ્યક્તિ માંગ કરતો હોય તો એને આપણે જે છે એ વ્યક્તિગત માંગ કહીએ, અને સમૂહ દ્વારા માંગ થતી હોય, એટલે જો અહીંયા A, B અને C ત્રણેયના સમૂહ દ્વારા માંગ થાય છે તો એને આપણે શું કહીશું? બજાર માંગ કહીશું. એવી રીતે અલગ અલગ કિંમત આપેલી, જો તમને અહીંયા કહી જ દીધેલું, જુદી જુદી કિંમતે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે માંગ થાય, 10 રૂપિયા, 8 રૂપિયા, 6 રૂપિયા, 4 રૂપિયા. જો કિંમતમાં શું થાય છે? કિંમતમાં શું થાય છે? ઘટાડો. તો માંગમાં શું થતું હોય છે? વધાર. એ બેટા, માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? કયો? હા, માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? હા, વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એટલે જો અહીંયા તમને કિંમતો ઘટતી જોવા મળશે, સામે પક્ષે માંગમાં જો તો શું થાય છે? વધારો થાય છે. જો 10 રૂપિયા હતા ત્યારે વ્યક્તિ 1 એકમની માંગ કરતો હતો, વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? ઘટી ગઈ. તો માંગ જો કેવી થઈ ગઈ? 2 એકમની થઈ ગઈ. 6 રૂપિયામાં ફરી પછી વધી અને માંગ કેટલી થઈ ગઈ? 3 એકમની. 4 રૂપિયા 4 એકમ, 2 રૂપિયા 5 એકમ. એટલે જો માંગમાં શું થાય છે? વધાર. સામે પક્ષે કિંમતમાં શું થાય છે? ઘટાડો. અને આ વસ્તુ તમને B અને C બંનેની વ્યક્તિગત માંગમાં પણ જોવા મળશે. B અને C વ્યક્તિ પણ શું કરશે? જેમ જેમ કિંમતો ઘટતી જશે એમ એમ માંગ કેવી કરતા જશે? વધારતા જશે. અને કિંમતો જેમ જેમ વધતી જશે એમ માંગમાં શું કરતા જશે? ઘટાડો. એની અસર તમને કુલ બજારની માંગમાં પણ જોવા મળશે કે 10 રૂપિયા વસ્તુની કિંમત હોય તો બજારમાં કેટલા એકમ વેચાય? 6 એકમ. પણ જો એ જ વસ્તુની કિંમત 2 રૂપિયા થઈ જાય તો કેટલા એકમ વેચાશે? 18 એકમ. શું કામ આવું? તો કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એટલે કિંમતો જેમ જેમ ઘટતી જશે એમ એમ વસ્તુની માંગ કેવી થતી જશે? વધતી જશે. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું? તો કે ભાઈ જુદી જુદી કિંમતે કોઈ એક વ્યક્તિ દ્વારા માંગ થતી હોય તો એ વ્યક્તિગત માંગ. જુદી જુદી કિંમતે એક સમૂહ દ્વારા, જો અહીંયા 3 વ્યક્તિનો સમૂહ આપી દીધો તો એની જે માંગ થાય એને આપણે શું કહીશું? બજાર માંગ કહીશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? ડન છે? પ્રશ્ન કઈ ભાઈ અહીંયા સુધીમાં? ચાલો આગળ વધીએ. જો અહીંયા તમને વ્યક્તિની માંગ રેખા આપેલી છે. કોઈ એક વ્યક્તિ જો બજારમાં માંગ કરતો હોય, એ નામનો વ્યક્તિ, તો એની માંગ રેખા આપેલી છે કે એ વ્યક્તિ 10 રૂપિયાની કિંમત હોય ત્યારે કેટલી માંગ કરે છે? તો કે 1 એકમની. એ જ વ્યક્તિ 8 રૂપિયા થાય તો કેટલી માંગ કરે છે? 2 એકમની. એ જ વ્યક્તિ 6 રૂપિયા થાય તો કેટલી માંગ કરે છે? 3 એકમની. 4 રૂપિયા થાય તો 4 એકમની. અને 2 રૂપિયા વસ્તુની કિંમત થઈ જાય તો કેટલી માંગ કરે છે? 5 એકમની માંગ કરે છે. આ તમને કઈ રેખા આપેલી છે? ડીડી રેખા. ડીડી એટલે ડિમાન્ડ રેખા, જેને આપણે માંગ રેખા કહીએ છીએ. તો જો કેવો છે ઢાળ? એનો ઉતરતો ઢાળ છે. ઢાળ કેવો છે? ઉતરતો ઢાળ છે. અને પાછું કેવું છે? આમ ડાબી બાજુથી કઈ બાજુ જાય છે? જમણી બાજુ. અને ઢાળ કેવો? ઋણ છે. આપણે માંગ રેખાના વિશે એવું ભણ્યા હતા કે માંગ રેખાનો ઢાળ કેવો છે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઋણ ઢાળ છે. અને ઉપરથી ક્યાં ગતિ કરે છે? જો ઉપરથી નીચે તરફ. તો અહીંયા એ જ માંગ રેખા આપેલી છે. એ વ્યક્તિ મોંઘી વસ્તુ બનતી હશે તો માંગ કેવી કરશે? ઓછી કરશે. વસ્તુ સસ્તી થઈ જશે તો માંગ કેવી કરશે? વધારે કરવાનો છે. ખ્યાલ આવ્યો અહીંયા સુધીમાં? આગળ જઈએ. અહીંયા એવી જ રીતે B વ્યક્તિની માંગ અને C વ્યક્તિની માંગ આપેલી છે. ને અહીંયા ટોટલ
બજારની માંગ એટલે કે ABC ત્રણેયનો સરવાળો. કે 10 રૂપિયા ભાવ હોય, 10 રૂપિયાનો ભાવ, ત્યારે કુલ જે છે એ માંગ કેટલી થશે? તો કે ભાઈ અહીંયા આપણને કંઈક 6 એકમ આપેલા હશે એટલે થશે. પછી 8 રૂપિયાએ 10 એકમની, 6 રૂપિયાએ જે છે અહીંયા 10, 11, 12, અહીંયા 13 કે 14 આજુબાજુ કંઈક હશે. પછી 15 એકમની, અને છેલ્લે જે છે અહીંયા કંઈક આપણને 19 કે 18 એવું કંઈક હશે એકમની માંગ જોવા મળે છે. હા હા જે હોય એ કંઈક અહીંયા હશે. ચાલો અહીંયા 8 કે 9 હોય છે, અનુસૂચિમાં આપેલું છે. આ તો ખાલી સમજવા માટે કે ટોટલ માંગ રેખા પણ, બજારની માંગ રેખા પણ કેવી છે? તો કે બજારની માંગ રેખા પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ, ઉપરથી લઈને નીચે તરફ ગતિ કરે છે. ઢાળ એનો કેવો છે? ઋણ ઢાળ છે, એટલે કે નીચેની તરફ છે. આમ ઉપર જતી હોય તેને આપણે ધન ઢાળ કહીએ, પણ આ કેવી જાય છે? નીચેની બાજુ જાય છે, એટલે એને આપણે ઋણ ઢાળ કહીશું. કઈ બાજુ જાય? કઈ બાજુ જાય છે? કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે? હા, કઈ દિશામાંથી કઈ દિશામાં જાય? ઢાળ કેવો છે એ નથી પૂછતો. ડાબીથી જમણી જાય કે નહીં? હા, તો એમ બોલ ને. કઈ બાજુથી કઈ બાજુ? ડાબીથી જમણી. કેવી રીતે? ઉપરથી નીચે. ઢાળ કેવો? ઋણ. ચાલો આગળ વધીએ. હવે અહીંયા શાબ્દિક રજૂઆત એની કરેલી છે, એ આપણે સમજી ગયા. જો ઉપયુક્ત અનુસૂચિની આકૃતિ પરથી ફલિત થાય છે કે માંગ રેખાઓ જેવી કે AB અને C વ્યક્તિની બજાર માંગ રેખા કેવી છે? ઋણ ઢાળ વાળી છે. ઋણ ઢાળ વાળી એટલે કેવી છે? તો કે ભાઈ નીચે તરફ ગતિ કરે છે. શું કામ નીચે તરફ? તો કે જેમ જેમ વસ્તુની કિંમત નીચે આવતી જશે, વસ્તુની કિંમત કેવી આવશે? જેમ જેમ નીચે આવતી જશે એ માંગમાં શું થશે? માંગમાં શું થશે? વધારો. એટલા માટે ગતિ કેવી કરતા હશે? અહીંયા નીચે કરતા હશે. આમ માંગ રેખા જે તે વ્યક્તિની કરેલી માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. પણ એક બાબત સર્વસામાન્ય તરી આવે છે કે માંગ રેખાનો ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે. અને આ ઋણ હોવાનું કારણ શું છે? તો કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જે કેવો છે? કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત છે. એટલે કે કિંમત વધતી હોય ત્યારે માંગમાં હંમેશા આપણને શું જોવા મળશે? ઘટાડો. અને કિંમત વધતી હોય તો માંગમાં હંમેશા શું જોવા મળશે? કિંમત વધતી હોય તો હંમેશા શું જોવા મળશે? ઘટાડો. અને કિંમત વધતી હોય તો શું જોવા મળશે? હા, તોય ઘટાડો જ જોવા મળે. એક જ વસ્તુ પૂછું છું કે કિંમત વધતી હોય તોય ઘટાડો, અને કિંમત ઘટતી હોય તો? બધી વખતે એક હરખું થોડી પૂછતો. સાંભળો હું બોલું છું એમ. મન અહીંયા રાખીને બેઠ. ક્યાં મન ચાલે છે બેટા? હા, પેલા 2 વાર એટલે જ મેં પૂછ્યું. મને ખબર હતી કે વધારો ઘટાડો ગોખીને બેઠા હોય. વધારો ઘટાડો, વધારો ઘટાડો. એટલે એ સાંભળે નહીં પ્રશ્ન. એને ખબર હોય પેલા વધારાને પૂછે, બીજી વાર પૂછે એટલે ઘટાડો બોલી જ જાય. અને આ સર્વસા બધા બધી જગ્યાએ આવું. એટલે હું એકનો એક પ્રશ્ન 2 વાર પૂછે એટલે ખબર પડી જાય. આમ જે ગોખીને બેઠો હોય ને આમ જ ખબર પડી જાય કે વધારો ઘટાડો, વધારો ઘટાડો એવું ગોઠવીને જ બેઠા હોય. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. માંગની સાપેક્ષતા, આ થોડોક મુદ્દો સમજાવવા જેવો છે. એટલે આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશેની માહિતી લેશું. ઈ પહેલા આજના દિવસનું કામ હજી શું આપણે આજે માંગની સાપેક્ષતા સુધીમાં પૂરું કર્યું. એમાં માંગનું વિસ્તરણ સંકોચન, માંગનો વધારો ઘટાડો, વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગને અસર કરતા પરિબળો, માંગ વિધેય, માંગના નિયમના અપવાદો, એટલું આપણે જોયું. એમાં કોઈને કઈ પ્રશ્ન? હા બોલો. આ કોને રેઝ હેન્ડ કર્યો છે? જિજ્ઞાસ. એટલે પાછું વહી ગઈ. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ફરી એકવાર, માંગ કોને કહેવાય? નિશ્ચિત સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી, એને આપણે માંગ કહીશું. અસર કરતા કેટલા પરિબળ ભાઈ? માંગને અસર કરતા કેટલા પરિબળ? 2. કયા કયા? વસ્તુની કિંમત અને કિંમત સિવાયના. કિંમત સિવાયના કેટલા પરિબળ? 3 પરિબળ. કયા કયા 3? તો કે એક તો અભિરુચિ પસંદગી, બીજું ગ્રાહકની આવક, અને ત્રીજું
સંબંધિત વસ્તુ. સંબંધિત વસ્તુઓમાં બે વસ્તુ, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું? એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ. અને પૂરક વસ્તુ એટલે શું? તું ખાલી વચમાં એમ કરતી એવું કેમ લાગે? હા એટલે હું અવાજ વધારે આવતો હોય ને ન આવડતો હોય ને એવું કહેતા કે આપણને એમ થાય એટલે બોલતો હોય છે. આ તો બધા હાચા જ લાગે. હમણાં 12માં જેવું કર્યું, સામૂહિક બોલતા હતા બે એવું કરતા હતા. એ તો જો કે ખબર તો પડી જ જાય કે આમ હોઠ અલગ હાલતા હોય ને હવે કરે એટલે ખબર તો પડે જ. પછી આપણે જે છે માંગના નિયમના અપવાદો જોયા હતા. પ્રતિષ્ઠા મૂલ્ય, અત્યંત સસ્તી વસ્તુ, હલકા પ્રકારની વસ્તુ કે જેને આપણે ગિફન વસ્તુ. ગિફન વસ્તુ એને બીજા કયા નામથી ઓળખાય? તો કે ભાઈ હલકા પ્રકારની વસ્તુ. હલકા પ્રકારની વસ્તુને બીજા કયા નામથી ઓળખાય? ગિફન વસ્તુ. આ કોન્સેપ્ટ કોને આપ્યો હતો? સર રોબર્ટ ગિફને. જો આઈએમપી છે એવું એ બધું કહું છું, ટેસ્ટમાં આવવું જોઈએ આવું. પછી વિસ્તરણ અને સંકોચન જોયું હતું. વિસ્તરણ અને સંકોચનમાં બે પરિબળ, કિંમત અને કિંમત સિવાયના પરિબળ. વિસ્તરણ સંકોચન સમયે બેટા કયું પરિબળ સ્થિર રહે? વિસ્તરણ અને સંકોચન સમયે કયું પરિબળ સ્થિર રહે? અન્ય પરિબળ સ્થિર રહે. વિસ્તરણ અને સંકોચન સમયે કયું પરિબળ સ્થિર રહે? અન્ય પરિબળ સ્થિર રહે. ફરી પૂછું છું, વિસ્તરણ અને સંકોચન સમયે કયું પરિબળ સ્થિર રહે? અન્ય પરિબળ કેવા રહે? સ્થિર રહે. તો ફેરફાર કોનામ થતો હોય? કિંમતમાં ફેરફાર થતો હોય. સ્થિર રહેતું હોય સ્થિર રહીને પાછો ફેરફાર રહે એમ થોડી થાય કઈ. વિસ્તરણ સંકોચન પૂછું છું. વિસ્તરણ સંકોચનમાં અન્ય પરિબળ કેવા રહે? સ્થિર રહે. અને ફેરફાર કોનામાં થાય? કિંમતમાં થાય. વધારા ઘટાડામાં કયું પરિબળ સ્થિર રહે? પરિવાર પૂછું છું, વધારા ઘટાડામાં કયું પરિબળ સ્થિર નથી રહેતું? હું લે હા, અન્ય પરિબળ સ્થિર રહેતું નથી. તો સ્થિર કોણ રે ભાઈ વધારા ઘટાડા સમયે? કિંમત રે. જો કિંમતમાં ઘટાડો થાય, તને પૂછું છું હવે નહીં, કિંમતમાં ઘટાડો થાય અને અન્ય પરિબળો સ્થિર હોય. ફરીવાર પ્રશ્ન બોલું છું, કિંમતમાં ઘટાડો થાય અને અન્ય પરિબળો સ્થિર રહેતા હોય તો માંગમાં શું જોવા મળે? કિંમતમાં ઘટાડો થાય અને અન્ય પરિબળો સ્થિર રહેતા હોય તો માંગમાં શું જોવા મળે? શું જોવા મળે? વધારો જોવા મળે. શું જોવા મળે? વિસ્તરણ જોવા મળે. બોયલો એ તમે સાંભળ્યું જ નહીં. અન્ય પરિબળ કેવા છે? સ્થિર છે. અને કિંમત ઘટી. કિંમત ઘટી તો માંગ ઓટોમેટિક શું થઈ જવાની છે? વધવાની છે. પણ એ જે વધશે એને આપણે શું કહીશું? વિસ્તરણ કહીશું. ફરી પાછો પ્રશ્ન પૂછું છું તને. ચાલ તને ભાઈ પ્રશ્ન પૂછું છું, જો કિંમત સ્થિર રહે અને અવેજી વસ્તુની કિંમતમાં વધારો થાય, જો કિંમત સ્થિર રહે અવેજી વસ્તુની કિંમતમાં વધારો થાય તો વસ્તુની મૂળ માંગમાં શું થાય? ફરી પાછો પ્રશ્ન બોલું છું, એકવાર તું સરખી રીતે સાંભળ. વસ્તુની મૂળ વસ્તુની કિંમત કેવી રહે? સ્થિર રહે છે. અવેજી વસ્તુની કિંમત કેવી થઈ ગઈ છે? વધી ગઈ છે. તો મૂળ વસ્તુની માંગમાં શું થાય? વધારો થાય. કિંમત કેવી છે? સ્થિર છે. અવેજી વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? વધી ગઈ. હમણાં ચા કોફીનું ઉદાહરણ લીધું હતું. આપણી મૂળ વસ્તુ કઈ છે? ચા છે. અવેજી વસ્તુ કઈ છે? કોફી છે. એટલે ચાની કિંમત કેવી છે? સ્થિર છે. અવેજી વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે કે કોફીનો ભાવ કેવો થઈ ગયો? વધી ગયો. તો લોકો કોફી છોડીને ક્યાં આવી જશે? ચા પીવા આવી જશે. તો ચાની માંગમાં શું થાય ભાઈ? શું થાય? તો વધારો થાય. ચાલો અહીંયા સુધી આપણે જોયું. પછી આપણે ચલાવશું. આ કેમ સાઇન આઉટ થઈ ગયું? પાછું પાછા બોલાવવા પડશે. ચાલો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ આપણે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.